लोग यहाँ पर बैठ के, और किसके विस्तार में कर रहे हो आप? जो इंसान अहमदाबाद शहर के हर मुद्दे सदन में उठाता है, बोर्ड में उठाता है, आप उसी की जनता को परेशान करोगे। सदन के अंदर बोर्ड आने वाला है 10 दिन के बाद, आप लोगों के कपड़े फाड़ दूंगा बोर्ड में मैं। અમદાવાદના પરીક્ષિત લાલનગરમાં છેલ્લા થોડાક દિવસોથી જે દૂષિત ગટરનું પાણી લોકો પીવા માટે મજબૂર બન્યા છે તેને લઈને સ્થાનિક કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ આકરા પાણીએ જોવા મળ્યા છે। તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો। જે ગટરનું પાણી પીવા માટે લોકો મજબૂર બની રહ્યા છે, તંત્રના અધિકારીઓના પાપે જે રીતે ત્યાં દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે તે મામલે શહેજાદ ખાન પઠાણે આ અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું છે અને 3 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અધિકારીઓના ઘરમાં પાણી ફેંકવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। મિત્રો, અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો, જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો। શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી, પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો? જી હા મિત્રો, ચિંતા ના કરશો। અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે એસ્ટ્રો અક્ષર। આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય, લકી કલર, લકી નંબર, રાશિ પ્રમાણે ચોગડિયા, દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે। હા, તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને 100 રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે। અને મિત્રો, હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે। ભાઈ, આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો। જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતાં વિશેષ કોઈક માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના દાણી લીમડા ખાતે આવેલા પરીક્ષિત લાલનગરમાં રોગચાળો રીસરનો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જવાના કારણે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો છે। 70થી 80 જેટલા લોકો અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ છે અને થોડાક દિવસ પહેલાં એક નાની બાળકીનું આ ઘટનામાં મૃત્યુ પણ નીપજ્યું હતું। આ મામલે અધિકારીઓની અણઆવડત જવાબદાર છે। અધિકારીઓ જે રીતે એસી ચેમ્બરમાં બેસીને હાલ આરામ ફરમાવી રહ્યા છે, ફિલ્ડ ઉપર કામ નથી કરી રહ્યા, તે તંત્ર જવાબદાર છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં દૂષિત પાણીની સમસ્યાની બુમરાણ ઉઠી રહી છે। અને જ્યારે આટલી મોટી ઘટના બની છે, જેમાં આ ઘટના બન્યા બાદ હવે તંત્રના અધિકારીઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં પરીક્ષિત લાલનગરના જે સ્થાનિકો છે તેમણે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો અને સ્થાનિક કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા છે, તેમણે રજૂઆત કરતા કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે અમદાવાદ દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરની કચેરીએ અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો હતો। તેમાં તેમણે 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। તેમણે રોષ વ્યક્ત કરતાં કહ્યું છે કે તેઓ હાલ અમદાવાદના વિપક્ષ નેતા છે, તે જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે તેમના જ વિસ્તારના લોકોને ગટરનું પાણી પીવા માટે આ અધિકારીઓ મજબૂર કરી રહ્યા છે। તો તેમણે કહ્યું છે કે 3 દિવસમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જોવા જેવી થશે। પહેલાં તો આ મામલે શહેજાદ ખાન પઠાણે જે અધિકારીઓનો ઉધડો લીધો છે, તતરાવ્યા છે, તે જોઈ લો। एडिशनल हो, ये पानी मेरे को पी के बताइए आप लोग अभी, ठीक है? ये जो पानी है, ये सबसे पहले आप लोग पी के बताइए क्या आपके अंदर दोनों में किसी में भी ताकत है या पानी पीने की? आपके परिवार वालों में है या पानी पीने की ताकत? सलमान भाई, आप पी सकते हो ये पानी? मेरे विस्तार की जनता को आप इस प्रकार का पानी दे रहे हो इतने दिनों से। मैंने आपको बीच में भी कॉल किया था कि इसका सॉल्यूशन लेकर आइए, आप लेकर नहीं आए। मैं अभी आया हूं जोन के अंदर, विरोध पक्ष का नेता हूं, अहमदाबाद के पूरे शहर की समस्या उठाता हूं। अब जो पब्लिक ने मुझे चुन के भेजा, अब मेरे विस्तार की पब्लिक को यदि ऐसा पानी पिला रहे हो और 3 साल की बच्ची जिसकी डेथ हो जाती है, उसकी जिम्मेदारी आप लोग लोगे? आप ये पी के बताइए पहले पानी, आपके परिवार वालों को पिलाइए। मेरी बात को हल्के में मत लेना आप लोग। आप मुझे जानते नहीं हो अभी अच्छे से किस प्रकार की राजनीति मैं करता हूं, छाती ठोक के राजनीति करता हूं मैं। 3 दिन का समय दे रहा हूं आप लोगों को। 3 दिन के अंदर यदि ये प्रॉब्लम सॉल्व नहीं होता है, मैं आपको वहां पे 1000 लोगों के सामने खड़ा करूंगा। भाई साहब, आपके पहले जो एडिशनल थे यहाँ पे, मेहता नाम था, उनको पूछना मेरा इतिहास। आपके 2-3 पहले अधिकारी पहले ये ऑफिस पे लाके गटर का पानी डाला था मैंने उनके ऊपर।
आपके साथ वो बदतमीजी नहीं कर रहा हूं अभी, क्योंकि 3 दिन का समय दे रहा हूं मैं। 3 दिन के अंदर ये परीक्षित लाल नगर का प्रॉब्लम सॉल्व नहीं हुआ तो ये पानी आपके घर पर लेकर आऊंगा मैं। आई डोंट वॉन्ट टू लिसन एनीथिंग, मुझे इसका सॉल्यूशन चाहिए कैसे भी भाई साहब। मैं पुलिस केस से डरता नहीं हूं, 10 पुलिस केस चलते मेरे पे, 3 महीना जेल में रहकर आया हूं पब्लिक के लिए। मैं पुलिस केसेस से डरता नहीं हूं, 10 पुलिस केस और लग जाएंगे ना तो भी राजनीति करूंगा, लेकिन इसका सॉल्यूशन नहीं आ रहा है तो आप लोगों के भुगतना पड़ेगा भाई साहब। और आप मुझे जानते नहीं हो अभी अच्छे से, मैं जिस प्रकार की राजनीति पे उतर आया अगर तो आंदोलन होंगे आपके जोन में। अभी तक मैंने एक आंदोलन नहीं किया जब से विरोध पक्ष का नेता बना हूं, क्योंकि मेरा घर है यहाँ पर, मेरा दाढ़ी लिमड़ा वार्ड है यहाँ पर, पब्लिक ने चुन के भेजा है। मैं कुर्ता पजामा पहन के राजनीति करूं और मेरे घर पे आप इस प्रकार का पानी पिलाओगे तो ये नहीं टॉलरेबल होगा आपसे। सलमान भाई आप सुन लेना, आपके वार्ड के अधिकारियों को कह देना, 3 दिन में जमीन खोदनी है, जमीन खोदिए, पानी की टांकी साफ करानी है, पानी की टंकी साफ कराइए। मेरी पब्लिक को ये पानी पिलाया गया तो 3 दिन बाद आपका परिवार ये पानी पिएगा भाई साहब। मुझे कैसे भी करने, आपके कैसे भी करा के देना है, दिन लगाओ रात लगाओ, वहां पे आपके अधिकारी को कोई परेशान नहीं करेगा, लेकिन इसका सॉल्यूशन आना चाहिए। दिस इज माई लास्ट वार्निंग, मैं आपको बता रहा हूं ये चीज को। एक 3 साल की लड़की मर जाती है, 70 80 लोग एडमिट होते हो और आप लोग सारे यहाँ एसी चैम्बर में बैठ के मजे कर रहे हो, तो ये कौन से प्रकार का नौकरियां कर रहे हो आप लोग यहाँ पर बैठ के, और किसके विस्तार में कर रहे हो आप? जो इंसान अहमदाबाद शहर के हर मुद्दे सदन में उठाता है, बोर्ड में उठाता है, आप उसी की जनता को परेशान करोगे। सदन के अंदर बोर्ड आने वाला है 10 दिन के बाद, आप लोगों के कपड़े फाड़ दूंगा बोर्ड में। मैं बोलूंगा कि मेरे विस्तार की जनता के साथ आप लोग ये कर रहे हो। मैं पूरे अहमदाबाद के 15,000 करोड़ पे चर्चा करता हूं बजट पर, और आप मेरे विस्तार में ये पानी पिलाओगे लोगों को। आप पी के बता देना मेरे को ये पानी 3 दिन के बाद। ये मेरा लेटर है, मुझे वहां पर पानी की टंकी बनवानी है। वहां की जो पानी की टंकी है उसका कुछ भी बात करिए कमिश्नर से, आपके भरत परमार छुट्टी पर है, उनसे बात करना कि मैं आकर गया था। ये आप लेटर रखिए। हाल જે વિડીયો સામે આવ્યો છે, પહેલાં તો એક બાટલીમાં પાણી લઈને તેઓ અધિકારીઓ સમક્ષ પહોંચ્યા હતા, એક ગ્લાસમાં પાણી નાખ્યું ને પાણીને કીધું અધિકારીઓને કે તમે પીઓ, કાં તો તમારા પરિવારને પીવડાવો, તમારામાં હિંમત હોય તો પીને બતાવો। આ પ્રકારની વાત તેમણે કરી હતી ને અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું કે ના ના અમે નથી પી શકતા। તો શું આ સામાન્ય જનતા માટે જ પાણી બન્યું છે? એને લઈને સૌથી મોટો સવાલ છે, આ જાડી ચામડીના અધિકારીઓ ક્યારે સુધરવાનું નામ લેશે? અત્યારે હાલ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જે લોકો અવારનવાર રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ આ તંત્રના અધિકારીઓ છે તે આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ મામલે હવે શહેજાદ ખાન પઠાણે લડી લેવાની તૈયારી દર્શાવી છે। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, દૂષિત પાણીને અને જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેને ડામવા માટે તંત્ર કયા પ્રકારના પગલાં લે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।